આજ તો ખુશ થઈ ગયો છું. આજે તો ખુશીનો પાર નહીં. આ છોકરાના મોબાઈલમાં જોઈને આવ્યો છે ને તો આમ એવું થાય છે ને કે વહેલા ખબર પડી હોત ને તો અત્યારે તો પૈસાવાળો થઈ ગયો હોત, પૈસાવાળો. પણ શું કરે, અમુક ખબર પડી છે આ મોબાઈલમાં આવ્યું એના કરતાં વહેલા પેપરમાં આલી દીધું હોત તો હું રોજ પેપર વાંચું છું એમાં ના જોઈ લે. પણ આ મોબાઈલમાં આવ્યું અને એ પાછું સિક્કો મોર સાપવાળો અને એક સિક્કાના 2 લાખ રૂપિયા. ઓહો, આ વહેલા ખબર પડી હોત ને તો અત્યારે કોથળા ભરી નાખોત અને ઘણાય ભેગા કર્યા હોત સિક્કા. એવા તો ઘણાય વાપરી નાખ્યા. પણ ના હોય ને તો ઘેર જવું પડશે. ઘેર જઈને એક સિક્કો પડ્યો હોય ને એનો વાર કરવો પડશે. 2 લાખ રૂપિયા તો આવી જાય કે ગમે તે કરીને એ સિક્કો છે ને એ આલી દઉં એટલે 2 લાખ રૂપિયા આવી જાય એટલે આપણે તો વધો જ નહીં. એક સિક્કાના 2 લાખ રૂપિયા. હા, અમુક ખબર પડી, વહેલા ખબર પડી તો અત્યારે તો પૈસાવાળો થઈ ગયો. ના તો જલ્દી ઘેર જવા દે ને સિક્કાનો હોર કરવો પડશે. જલ્દી ઘેર સિક્કો ખોરવો પડશે. અમુક શોખણ પડ્યો છે સિક્કો. ના હોય તો બધું ઘર ફેદી વળવું છે. આજે આખું ઘર સાફ કરી નાખવું પણ સિક્કો ખોરવો છે. 2 લાખ રૂપિયા લેવાના સિક્કાના. આખું ઘર ગોડું કરી નાખ્યું. તાણા સિક્કો ધર્યો મોર સાપ વાળો. અમે ચિંતા નહીં, અમે તો 2 લાખ રૂપિયાનો માલિક થઈ જાય. ના હોય ને તો પેલા છોકરા પાસે જવું પડશે. એના ફોનમાં નંબર છે, એ નંબર ઉપર ફોન લગાવે ને તાણે જ મારા પાસે 2 લાખ રૂપિયા આવશે. ના હોય તો જલ્દી જવું પડશે. કરવા દે મને જલ્દી. એ છોકરો ભેગો થાય ને તો તરત જ ફોન લગાવી દેવડાવો છે અને 2 લાખ રૂપિયા તો કમાઈ જ લેવા છે. આ એક સિક્કો છે તો 2 લાખ રૂપિયા આવશે. આવા વધારે સિક્કા હોત ને તો અત્યારે પૈસાવાળો થઈ જોત. પણ વહેલા વાપરી નાખ્યા એનું હું. પણ આ તો ડોશીને આંગળી રાખ્યો તો અહીંયા પાછો આવડી કુલડી હતી ને એમાં મેલેલો હતો, પૂજા કરેલો હતો. પણ 2 લાખ રૂપિયા આવશે. આ પૂજા કરેલો સિક્કો જ આપણા કોમમાં આવ્યો આજે. ના તો જલ્દી જવા દે. राम ने भजी ले प्रभु ने समरी ले कौन जाने कल की हो मेरे राम खबर नहीं पड़ती हे मूर्ख बात करे कल की. આજે રાતે પાછો ઓર્ડર આવ્યો છે તે બદનામ જવાનું છે. આ બધાને કઈ મેલ્યું છે. જલ્દી જવું પડશે, મોડું થઈ ગયું છે. આટલી બધી ઉતાવળ છે? અરે ઉતાવળ જ હોય કા. અમે જોજો ગામમાં આપણો વટ છે અને લોકો આપણા ઘેર આવશે એટલે હું કોઈ નવું કરવા શકું? અરે નવું નહીં કરતો, અમે નવું કરવાનું છે. કેમ આજે ખુશ લાગો છો? કોક લૂંટો છે? અરે ખુશ જ હોય કા. અમે 2 લાખ રૂપિયા લેવાના છે. 2 લાખ રૂપિયા. 2 લાખ? ઓવા છોટી 2 લાખ? એક સિક્કાના 2 લાખ રૂપિયા. એક સિક્કાના 2 લાખ? ઓવા અરે મગજ જેવા તારું ફરી ગયું છે કહું, ઘોડો થઈ ગયો છે કહું લ્યા. અલે ગોડો નહીં થઈ ગયો, સાચું કહું છું. આ પેલા છોકરાના મોબાઈલમાં આવ્યું તું કે મોર સાપ વાળો સિક્કો હોય ને એના 2 લાખ રૂપિયા એક સિક્કાના. મોર સાપ? આ રહ્યો મારા ડોશીને આવડી કુલડી હતી ને એમાં પૂજા કરીને મેલ્યો હતો ને તે હાચવી રહ્યો તો. જો વહેલા રોત ને તો વપરાઈ જ હોત. પણ અમે 2 લાખ રૂપિયા વના આવશે મારે. એટલે મોર સાપ વાળો સિક્કો હોય એના ફાઇનલ 2 લાખ આવે છે? અરે ફાઇનલ 2 લાખ રૂપિયા. મોનકા સાચું બોલું છે ને? અરે સાચું બોલું છું. આ ચોકન જઈને ખાલી છોકરા પણ ફોન કરાવે ને એટલે આપણા પાસે 2 લાખ રૂપિયા. તો મારા 4 લાખ ફાઇનલ પાકા. મારા પાસે 2 પડ્યા છે. શું વાત કરે? અરે આ તો સારું કહેવાય. જો 4 લાખ રૂપિયા આવશે તો ખરા પણ એક સિક્કા 10,000 રૂપિયા કમિશન થશે આપણું. શાનું કમિશન લે? હા મેં કીધું ના વાત એટલા. કેટલા? 10,000 રૂપિયા એક સિક્કા થયું. કશો વાંધો નહીં, 10,000 લઈ લેજે. પણ ગમે તે કરીને 4 લાખ આપણા હાથમાં આપવા જોવે. આવો સિક્કો છે ને સર ઓ પાછો આ દહનો જ સિક્કો છે કે મોરની સાપ છે મને ખબર છે. હાય પડ્યા મારા પાન આવા ઘણા હતા પણ હું થયું આપણને તો ખબર નથી એટલે વાપરી જ જો. એટલે આમ ખાલી 2 સિક્કા વધ્યા છે. તે મારે એવું જ થયું. મારા પાસે ઘણા હતા પણ વાપરે જો ને એટલે પટી ગયા. પણ આ તો ડોશીને કીધું ને પૂજા કરીને મેલેલો તો એટલા કોમમાં આવ્યો. વાંધો નહીં. શોકન જોશો તમે અત્યારે આમ? હું જાઉં છું પેલા છોકરા પાસે બરોબર છે. એના પાસે નંબર છે અને એના પાસે ફોન છે ને તે ફોન કરાવું કે? એના પાસે નંબર છે તમારા પાસે નહીં? મારા પાસે નંબર નહીં. મને નંબર યાદ છે પણ મારા પાસે ફોન નહીં. હા મગજ જેવું શકે નહીં. આ કા ગોમનું જણાવું છે? પેપર છાપવું છે? છમ તાને અમે નહીં કેવું નંબર યાદ હોય તો ફોન તો છે. હા તાને તો પછી હાલ લાવજો ફોન.
ફોન પછી કરીએ છીએ. હું કહું છું તમે ઘેર જો, હું એ સિક્કા લઈ અને તમારા ઘેર આવું. હા સારું કર્યું તે કીધું ને કાખા ગોમો કીએ તો બધા પૈસા વાળા થઈ જાત પછી આપણું કોઈ ગણા ના હા, કિસ્મત ખુલી ગયા હો મોનકા. જાઉં જલ્દી આવજે પાછો જતો તો આમ તો પૈસા માગવા જ. અત્યારે કહું ના હોય ને તો ઘરની ચોરી કરી આવું, પણ મોનકો વહેલો આવી ગયો ને તે ખરેખર આજે તો સુખનો સૂરજ ઉગી ગયો છે. જો 2 સિક્કા પડ્યા છે અને 2 ના 4 લાખ આવે ને તો ભાઈ આપણે તો કેટલા અત્યારે અચ્યું ના હોય ને તો આપણો સપનો બહુ ઊંચો છે. એ બધો પહેલા સપનો પૂરો કરવો છે. ખરેખર આજે હું દારો ઉગ્યો છે. એ ભગવાન તારી લીલા અપરંપાર છે. આવી રીતના ખરા ને મારા દાડા એકથી એક ચરિયાતા લાવજે મોનકા. અમુ તો આપણો સુખનો સૂરજ ફાઇનલ ઉગવાનો છે. આ વનુ મેં ખોટું કીધું, વનો ભલી વાર જ નહીં. અને મેં વનુ ના કીધું હોત તો સારું હતું. હું તો જઈને ફોન કરી દીધો હોત ને તો મારા 2 લાખ રૂપિયા આવી જોત. પણ વનુ વાત જ ખોટી કરી છે. આ એક નંબર એ સુખનો સૂરજ ઉગાડી દીધો એ મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય આપ્યું 4 હાથે. ગોમો આખા ગાતો ગાતો આવ્યો છે કા આલુ 4 હાથે આલુ 4 હાથે બધું કોઈ જણાવવાનું નહીં આખા ગોમો. એટલે તારા જેવો કોઈ હું ફેંકું નહીં, તેખા ગમો ફેંકી નાખું. એટલે આવી રીતના ગાતો ગાતો એટલે બધો ખબર તો પડી જાય શક પડે કે ભગવાને વનુ કોઈ કાલ્યું છે. આખા ગમો નહીં ગાતો આવ્યો, તારા આગળ જ ગાયું. તો બરોબર સભ્ય છો આવ્યો. આ રૂપિયો હવરા નાચ નચાવ, જૂની કોટી ફેદાવ, આખું ઘર ફેદાવ, ગરગોડું કરાવ, ગલ્લા તોરાવ. આ રૂપિયો હવરા નાચ નચાવ, આ રૂપિયો હવરા નાચ નચાવ. હારું બે શેડમ એનો કેટલી વાત છે. લ્યો ફોન કરો ફટાફટ. એનો વાત નહીં જોવાની, પૈસા લેવાના છે. અરે પૈસા તો લેવાના જ છે કા તાને કોઈની વાત તો નહીં કરી. નહીં કરી યાર. વાત ના જોવાની, ઉતાર કરો હરો. પૈસા લેવાના છે. અરે ઉતાવળ ના હારી, શ્યામ શાંતિ રાખ. ધીરજનો પૈસા તો ફોન લેવાના જ છે. એટલે ધીરજનો ફોન બેઠો હોય એમ. હા તાણે. એ નહીં કરવાનું, કરવા તો કરો તમે. તાર ઉતાર કરો. રૂપિયો હાથમાં છે ને આવે. લે બાગડિયા હા. શું કર્યું? પૂછરું શું પૂછરું? તાને તાણ બોલાય ને અડે તો હાલ આવો લે મોયા લઈને આવ્યો. અંકજી લે હું છે પણ કોને કને કીધું? અલે આ નતો મારો વૈસો ખતો નતો મારા ઘેરથી અને મારા સિક્કા ખોરવા હતા. કેવું ખોરે છે તે મને થોડી મદદ કરાઈ. મને ખબર હતી આખા ગામમાં વાત ફેલાઈ જશે. બાદરિયા તારું મોઢું ને બંધ રાખતો હોય તો. ના ના સાચું કહું છું, બીજા કોઈને નહીં કીધું. ખાલી આ નાખ્યા કાન જ કીધું છે. કીધું તો ભલે કીધું પણ કમિશન નું કીધું છે ને. ના કમિશન થા નહીં કીધું, વાત નહીં કરી મેં. જો એક સિક્કા 2 લાખ રૂપિયા આવશે તો 50,000 કમિશન થશે અમારું. ખબર્યું? 50,000. 50,000 ઓવા કશો વાંધો નહીં તાણ. હા તો હાલવા પડશે પાછો. ફોન કર. નાથાલાલ કેટલી વાર છે? અરે બેહો કોઈ તૈયારી જ છે. આવું કરવા આવ્યો. કેમ કરવા આવ્યો? ફૂલ આવ્યો. સિક્કો વોટ્સએપ વાળો 10 નો. કોને કને કીધું? તને કને કીધું લે? નાથાલાલ ને. હું કેવા જોતો એને મારા વૈચા ચોપલા બગત જેવું શકે નહીં. હજી કોઈ બાકી તો નહીં ને પાછળ? અમુક કોઈને કીધું ઓવા કને પેલા રત્ના ને પણ એના પણ સિક્કો નતો. આમાં ફેંકું ગમે ગોમ ફૂંકી નાખશે. સારું થયું એટલા જ ચીજુ ને કે આખું ગોમ હોય આવા તમારા 10 ના સિક્કા લઈને. ઘણો પાણ છે. અલે ઘણો પાણ હોય પણ આપણું પેલું થાય પછી બીજોનું કરવાનું હોય. શું પેલા ઓન કરવાનું? લેજે મૂક્યા તો ગમો અલે બેસ્ટ કે હોય સોનું મનો. અરે બાપા હા એક સિક્કા 2 લાખ રૂપિયા આવે છે. એમાં લાખ રૂપિયા અમારું કમિશન અને લાખ રૂપિયા તને મળશે. લાખ રૂપિયા કમિશન. અરે લાખ રૂપિયા કમિશન તો હોય કા આવી વાત કોઈ ક્યાં? તારે ના લેવાનું તો હેડ કર. ના થોડું માપનું રાખો કે. અમારા 10 નો સિક્કો છે એમાં 2 લાખ રૂપિયા આવે તો લાખ રૂપિયા તો અમારું કમિશન થાય કે ના થાય? થાય જ કે. આ તો થોડો કઈ શાકભાજી નો વેપાર છે. પણ મોનકાજી થોડું માપનું રાખ્યું જ કમિશન તો ચાલે કે. તારું કામ નહીં તું હેડ કર. ના લેજો આ દહનો સિક્કો લાવો લાખ. શોથી લઈને આલું લે. આ તો થોડું કોઈ ફેક્ટરી સાથે સાપી ના લીધું. વાત કરી સીધે હાલવા તો પડે જ પણ. હાલ નહીં આવો હજી તો આની પ્રોસેસ કરવી પડશે. તાણે આવશે પૈસા. જઈ લેવા આવું હું પૈસા. તમે તાર હાલ ઘેર જતા હો 2 જણા પછી આવીને લઈ જજો. અમે ફોન કરીએ છીએ. લાય સિક્કો. લાય દાનો સિક્કો. મારે હાલ થોડી જરૂર હતી ના હોય તો લાગતો હાલો. હાલે હેડ બંકર લાય. પારા ખબર નહીં પડતી બુદ્ધિ જેવું શકે નહીં. આપણે વાત કરીએ તાત્કાલિક પૈસા આવી જાય. ઘેર જઈને આવો પાછું. હારું જો તું ફોન કરજે જે આપણું થઈ જાય કે. હા કંટાળો જો અત્યારે તો પૈસા આવી જાવ.
લાગી હલો હા બોલો. સાહેબ આ પેલી વાત કરી હતી ને આપણે સિક્કાની એરા મેં સિક્કા ભેગા કરી દીધા છે. કર્યા છે ને? ઓહો 5 સિક્કા છે. 5 સિક્કા છે ને? ઓહો પણ મોર સાપ વાળા કમ્પ્લીટ છે ને? અરે મોર તો એક કામ કરો, તમે એ સિક્કાના 5 સિક્કા હોય ને તો 5 ફોટા કમ્પ્લીટ પાડીને મને મોકલો. કશું વાંધો નહીં, હાલ જ મોકલી દઈએ. લેજે બીજા સિક્કા લાગી. અરે લે ફોટો પાડી મોકલી દેજે. હા મોકલી દીધો. ફોન કરીને કહી દઉં કે? હા કહી દે. ઉપર હેલો સાહેબ, હા આપણા સિક્કાના ફોટા પાડી મોકલી દીધા. હા હું જોઈ લઉં હો. એ હારું હા ફોટા તો બરોબર છે અને સિક્કા એ પ્રમાણે જે વાત થઈ હતી એ પ્રમાણે છે બરોબર. હા હા તો હું માહિતી ચેક કરીને ફોન કરું તમને. ઓકે કશો વાંધો નહીં, અમે ફોન કરશી. મજા આવી જાય છે હો. આટલો રૂપિયો તો કદી ને મારા બાપ કોતર માં નતો પાડ્યો. હા તો 5 સિક્કા હોય ને હા. તો તમને વાત કરી હતી એ પ્રમાણે 10 લાખ રૂપિયા મળશે. ઓહો 10 લાખ રૂપિયા. પૈસાવાળા. હા સારું કશો વાંધો નહીં. શાને લેવા આવીએ? લેવા આપવાની તમારે કોઈ જરૂર નહીં, થોડી પ્રોસેસ કરવી પડશે. સેવી એટલે એવું છે, આ તમારે 2 લાખ રૂપિયા લેવાના હોય ને તો થોડી જે કાયદેસરની પ્રોસેસ થતી હોય એ કરવી પડે બરોબર. બરોબર બોલો. હા એટલે તમારી આઈડી બનાવવી પડશે બરોબર. બરોબર. તમારા જોડે જ 5 સિક્કા છે, બીજા કોઈનું છે? ના અમાર જોડે જ છે બધા. બરોબર. ઓહો તો પછી હું તમને મેકલું અમારું ખાતું, એમાં તમારે 3000 રૂપિયા નાખવા પછી એક સિક્કા દીઠ બરોબર. આ તો કિસે ખબર છે કે એક સિક્કો હોય ને એના 3000 રૂપિયા નાખવા પડશે. તમારી ગણતરી છે કે પછી? ના સર ગણતરી. હા સાહેબ, હું તમને 2 મિનિટમાં વાત કરું. ઓકે એ હારું પૂછ્યું હું છે ખબર છે? એક સિક્કા દીઠ 3000 રૂપિયા આપણા ખાતામાં નાખવાના ઈવાના. તમારે પાન હોય તો નાખ્યો બેંકમાં. અમુક બેંકમાં જવું જઈને આવું એટલા કઈ તો કેટલો ટાઈમ થઈ જાય. અમુક વોક કરવું પડશે. ના કશું કરવું નહીં. લાવો મારા ફોન પે માં છું નાખી દઉં. હા તું તો નાખી દે, પછી એ તો કરશું. ડિટેલ ઈવાનું મોકલી દો. આ વોટ્સઅપમાં ઈવાનું સ્કેનર રહ્યું ને. હા બરોબર આવી ગયું. હા એમાં મોકલી દે. 15,000 કરી દે. 15,000 ફાઇનલ કરી દઉં. હા થઈ ગયા થઈ ગયા. ફોન કર. રિંગ વાગે. હેલો હા હેલો હા બોલો. સાહેબ, અમે કરી દીધા છે પૈસા. એટલે આ 15,000 આયા તમારા આયા ને? ઓ મારા પોતાના બાદરજીના એકાઉન્ટનું છે નોમ. હા, એટલે બરોબર છે, તમારે 15,000 આયા મેં જોયા. બરોબર. પણ બેંકની સિબિલ તમારે થોડી ખરાબ આવે છે. એવું? હા સાહેબ ઉભા રહો, 2 મિનિટ વાત કરું. હો બેંકનો વ્યવહાર તમારો સારો નહીં. આ તમારા ખાતામાં જે અમારે 10 લાખ રૂપિયા નાખવાના છે ને, હા, બરોબર. એ કઈ રીતે નાખવા થોડો પ્રોબ્લેમ આવે છે તમારા ખાતામાં બરોબર. એવું સાહેબ? તમારે એ ક્લિયર કરવા માટે બીજા 21,000 રૂપિયા નાખવા પડશે. હા કશો વાંધો નહીં સાહેબ, હું ફોન કરું. હો તારું ઠેકવાનું નહીં, તારા એકાઉન્ટનું એ ઠેકવાનું નહીં. કેમ? આ સાહેબ ને એવી વાત કરી ખબર છે? તમારા એકાઉન્ટમાં લોચા છે. સેવા અરે કે તમારી સિબિલ ખરાબ છે, આ લોનો ને બોનો લીધેલી છે તે. તે રાવ કે આ બધું કમ્પ્લીટ કરવા માટે 21,000 રૂપિયા નાખવા પડશે. પાછા 21,000 નાખવાના. તમે નાખી દે યાર. અમે તને ખબર પડે છે કે નહીં પડતી? અમે મારા ખાતામાં પૈસા ના નાખવાય. આ તારા ખાતામાં પહેલા નાખ્યા ને એટલે તારા ખાતામાં જ નાખવા પડશે. અને આ બધા પૈસા રહે ને એ તારા ખાતામાં જ આવશે. અને મારા ખાતામાં નાખું પછી 18,000 સીવતા કરી રે. હા કશો વાંધો નહીં. લાય આ બરાબર છે કે એ તો હું લઈ લ્યો હોય. અરે 10 લાખ રૂપિયા આપવાના છે, પછી તું તાર ગણી લેજે કે 15 ના રે 21. કેટલા? 21. દાવત. હા થઈ ગયા. ફટાફટ કે નાખી દો. અરે તું જો આપણા ગામમાં વટ હશે, ગાડી હશે, ઘર હશે, બધું બનાવી દેવું છે. હા હવે મેં સપનો જોયા જ છું. તું તાર ફોન કર. લાગે. હેલો બોલો. અરે સાહેબ 21,000 નાખી દીધા. હા 21,000 તો આયા. એ અમારા ખાતામાં જાય બાદરજીના. હા તો હું તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દઉં 10 લાખ રૂપિયા બરોબર. બરોબર. તમે જોઈ લેજો 5 મિનિટમાં તમારા ખાતામાં 10 લાખ રૂપિયા આવી જશે. કશો વાંધો નહીં, ફટાફટ
દો વેચી લઈએ. કાકા ખુશ થઈને બીજા 12,000 રૂપિયા તમે અમને આપો. અમે નોકરી કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, ખુશ થઈને આટલા 10 લાખ રૂપિયા આવતા હોય તમે 12,000 રૂપિયા તો આલી શકો ને. ઓ સાહેબ કશો વાંધો હા. નહીં, હાલી દઈએ. એટલે ફરી 12,000 રૂપિયા ટ્રાન્સફર તમે કરો એટલી કરા તમારા ખાતામાં રહ્યા 10 લાખ રૂપિયા આવી જશે, બરાબર? કશો વાંધો નહીં, 12,000 હાલી દઈએ. સારું લેજે પાદર 12,000 કરજે બીજા. અરે એ મગજ જેવું શકે નહીં ફરી જુ છે કહું તારા અલા. આ તો ખાલી થઈ જાય છે. અરે ખાલી નહીં થાય, અમુક તો ભરાઈ જશે 10 લાખ રૂપિયા આવશે એટલે. વેચાણ આપવાના આવ્યો અરે 5 મિનિટમાં આવી જાવ, 12,000 રૂપિયા કરજે છે. ઇવન મજૂરી તો આલવી પડે કે. 5 મિનિટમાં 10 લાખ અરે 5 મિનિટમાં હાલત નાખી દઉં છું. ખુશ થઈ ગયો હું તો. થઈ ગયા થઈ જાય અમુ વાંધો નહીં, 5 મિનિટ વાત જુઓ. સાહેબ ને કીધું ફોન ના કરતા. એવું છે ઓહો અરે આવશે એ આવે ને એ વાત આપણે તો ના હોય તો બેંકમાં જઈએ સુરકેસ લઈને. શું કરવા પૈસા લેવા આ તો બરોબર અને આપણા જે તારો હિસાબ હોય ને એ ગણી જ નાખ. એટલે પહેલો તારો હિસાબ સાચી વાત છે પેલો જો, મારો હિસાબ પહેલા 15 નાખ્યા, 21 નાખ્યા, બરોબર પછી પાછા 12 નાખ્યા, બરોબર? એ બધું લસી નાખજે. અને પેલું કમિશન તો ભૂલ જ ના, 50 લાખનું. ના બોલું ભૂલતો છું અને તમારા પાસે માલ લેવાના, એમાં પાછા માલ લેજો. ઇતની ખુશી ઇતની ખુશી અરે તારી ઘણા આવે છે ખણ તો આવે જ કા 10 લાખ રૂપિયા બના છે. પણ મેસેજ ના આવ્યો હા 5 મિનિટમાં કહેતા મેસેજ આવી જશે. ભૂલ ના થઈ ગયું હોય મેસેજ ભૂલ થઈ ગયા છે મારો ભાઈઓ ફોન ચેક કરે છે બધા ડિલીટ માર દો એક કઈ ના રવા દો બધા ડિલીટ કરી દે, ના હોય તો ફોન જ ફોડી નાખ. પણ મેસેજ ખબર પડશે એ વાત એ સાચી કરી. સાફ સાફ કરી નાખ્યું હું તો મેસેજ આવશે એ પડે ઝુકે. અરે આ તો રિચાર્જ કરાવવાનો પડ્યો હું તંબુરો એ તાન હું આવું રિચાર્જ વગર રાખે છે. તું લઈને બોલ્યું. લે આ તો પેલા જોઈતા રીલ મોકલી આ મારા વચ્ચે નરવા બે કોક ના કોક મોકલતા હોય શું કરવાનું કે અમે ના હોય તો સાહેબ નું ફોન કરવો પડશે. હો તું ફોન કરી દે ફોન કર ફટાફટ વાત નહીં જોવાની લગીને પૈસા લે છે આપણે હેલો હા બોલો. સાહેબ. હા હજુ 10 મિનિટ થઈ ગઈ અરે પોતની 10 મિનિટ થઈ સાહેબ. 10 લાખ રૂપિયા જણાવશે. 10 લાખ રૂપિયા તો આવું પણ તમારા ખાતાનું છે ઠેકવાનું છે. કેમ સાહેબ બધું કમ્પ્લીટ હતું ને? ઓકે. ખાતામાં એટલી લેનદેન લોનોનો બધો બોજ થઈ ગયો છે કે એમાં પૈસા આવી એ વાત નહીં. હા સાહેબ તમે ચેક કરો ને કહેતા હતા ને બધું કમ્પ્લીટ કરવાનું નહીં થયું? હા એ બધું કમ્પ્લીટ કર્યું. તમે એક કામ કરો બીજા 50,000 રૂપિયા નાખો એટલે બધું રેડી થઈ જાય, બરોબર? 50,000 રૂપિયા? હા 50,000 રૂપિયા તમે નાખશો ને એટલે 10 લાખ રૂપિયા તમારા ખાતામાં તરત જ આવી જશે એક જ મિનિટમાં. કશો વાંધો નહીં, 1 મિનિટમાં આવતા હોય તો 50,000 નાખવામાં શું હતું સર? હાલ જ ફોન કરવો સાહેબ. એ હા વધારે આગા નહીં પૈસા, ખાલી 1 મિનિટમાં 50 નાખ્યા ને ટપ લઈને 10 લાખ રૂપિયા ખાતામાં. 50,000 જ નાખવાના એમ. પાછા પત્તા નાખવાના એમ અરે 50 નાખવાના વધારે. બગા જવું શકે નહીં દા ફોન સબ લે તાન 12 નાખ્યા 15 નાખ્યા 21 નાખ્યા કેટલા થયા કુલ ટોટલ 48,000 થયા મગજ જેવા અને પાછા 50,000 નાખવાનું કે છે મગજ જેવું શકે નહીં દા ફોન લગાય પાછો ફોન લગાય ઉપર. હેલો હા બોલો. સાહેબ હું કહું છું અમારે પેલા 10 લાખ રૂપિયા આપવાના છે ને એમાં ના હોય તો 50,000 કાપી લેજો. ના એવું કશું થતું નહીં. તમારે જો પૈસા લેવા હોય તો 50,000 રૂપિયા નાખો નકર પછી રહેવા દો. સાહેબ એવી તો સગવડ નહીં પાછી અમારી પાસે. સગવડ ના હોય તો એ તમારો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન છે નહીં. પૈસા લેવા હોય તો નાખવા પડશે. અમુક પૈસા લેવા હોય તો 50,000 નાખો પડે. અરે મગજ જેવું શકે નહીં બુદ્ધિ વગર ના હર સાહેબ હર સગવડ નહીં અમાર. હો કટ કરું મારા પાછા મોકલી દો સાહેબ, સગવડ નહીં અમારા. લાવજે એ બધી સગવડ નહીં પૂછરામાં જે મારા 48 નાખ્યા છે એ હાલ પાછા મોકલો હાલ જ પાછા મોકલો એ રે પાછા ના આવું પણ તમારે ઘેર કદાચ હાબુ બાબુ પડ્યો હોય તો નહીં નાખો, બરાબર? અરે એ મગજ જેવું શકે નહીં એવું બોલો છો ફોન છે હું કી આબર કી હું તંબુરો આવે હા બુદ્ધિ નહીં નાખવાની કીધું હેલો મને બધી ખબર હતી ફરી લગાવવું પડશે લે સીધો બોલે છે આમ ચાર્જિંગ પટી ગયું છે. હું પૂછું ફરજી લગાય લે
હજુ એ સીધો બોલે છે આ મગજ જેવા શરમ જેવું શકે નહીં બધી વાતમાં તું છેતરું છે નાલાયક પણ મેં એવું કર્યું એ બધું પુલરામ જ્યું જે 48 ગયા છે ને એનો અડધો ભાગ લાયક મારા બીજું કોઈ ના જોવા લાયક હું સાથે લાવ મારા પાસે તો કોઈ નહીં તાર નો કહેતો તો ના હાલ આવી જાવ 5 મિનિટમાં આવશે પણ મને એવું કહેતા હતા એટલા હું લીધા કાન જવા નહીં લેતા પૈસા એટલે બાદરિયા હા. આનું તો શરમ આવે કે નહીં મને ખબર હતી કે પૈસા આવશે એટલે આ નહીં બોલાવે આ ચોર એ મોટાજી લાવડો પૈસા પૈસા એ બાદરિયા પૈસા પણ અરે બુદ્ધિ આવું શકે નહીં બેવાને પૈસા લેવા એટલે એ મોણકા હાલ 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 લેવા આવી જાય. સૌ હું લે પણ અમે ઉપરથી ટેન્શનમાં છીએ અને તમારો પૈસો નહીં પડી છે આ ધોકા મારા ઓળખ્યા પૈસા લઈને કે અમે ટેન્શનમાં છીએ અરે કરે લીધા કરે લીધા. એ બાદરિયા આવું તો ના હોય મારે શું હું લેવા કહેતો ખરો હું પૂછરું ડફોડો અને ચમ લે તારે હોય પૈસા હાલવા આવવાનો હતો અને ઉપરથી ખેંચી ગયો 48,000 રૂપિયા જશે તારા ભાના અને તમે કહેતા હતા સિક્કાના પૈસા આલે છે ને ઓલે હોમાં નાખ્યા તાને ઈ તો દિયોર આ પૈસા લેવા ઓલે તો 200 રૂપિયાનો પરસ લઈ આવ્યો ઘણી પૈસા પૈસાની પૈસાની બબરો, 48,000 મી નાખ્યા છે કે અમારા ખાતામાં એ બધા 1000 દેજો મને હા વાલી દેજો બે જણા એ, અમે ના લે લે અરે હાલત પર કે ડફોડો અમે થોડું કીધું તું રાખજો આમાં તાને? બાદરિયા હું કહું ઓન બે ઓન ભાગમાં વધારે નહીં આવું ખાલી 24,000 રૂપિયા આવશે એટલે 24 દુ 48 મણકાજી અમને પૂછ્યું તો નાખવાનું પેલા તમે દહનો સિક્કો નતો આલ્યો કમિશન તમારે લેવાનું થોડો અમારે લેવાનું તું હા આમાં આયા વાત તો પાછા લઈને જોત બસકો ભરીને એ બાદરિયા. તમે તો મને લાખ જ આલો જ કે એ બાદરિયા એ બધું ના આવજો હરખા ભાગ 12,000 રૂપિયા આવે મારા બાર તારા બાળવાના એટલે મોણકા બનાવ્યો કે હાલવાનું કર ને એ હાલ દેજો, હાલ દેજો, હાલ દેજો. એ બાદરિયા લાય તાને લે મંડી છે હાલવાનું કર હાલવાનું કર હેડવાનું કર અમુ. ના હેડો, ચાલો, હેડો. જો તો કરો ભ્રોલ્યા આજ હો સુધી મો બે જણા દાદા પૈસા આલી દેજો નકો પોલીસ કેસ કરે મો ઓ પછા હું એ સા તું કરે મારા વચ્ચે જે ઠીક કર્યું છે ને આ બધું નાટક ઠીક કર્યું છે એ બાદરિયા તઈ બે જણા ધોઈ પીઓ અમાર કોઈ લેવા દેવા નહીં હું પૂછરું નહીં આલો ને તો હો રાખજો ઘર કાઢ નાખજો બધાનો બાદરિયા પેલો કીધું સાહેબ ને હા બોલે નહીં નાખવાનું હું લઈ આલું 10 રૂપિયા ઓવા, લે, આ 10 ના, રૂપિયા ના, તું રાખજે સિક્કો ના, ના, હા, હે? લઈ દેજે ફોફરી લે તમે મારા જોર શરમ જેવું શક્ય નહીં નવા શિકર સુધી ફ્રોડ લઈ લઈને આવે છે અલે પણ આ તો મોબાઈલ માં આવ્યું તું પૈસા લેજે નકર જોયા જેવું તો છે આલે તો ખરા 10 રૂપિયા હા બોલે નહીં નાખજે આલી આઈ ગયું મેં પૈસા હું સાથે લઈને આલું હા